હે હીર દીદી નાસ્તો કરીને આવશે બેટા. એ ઘર છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો થોડીક મોર્નિંગ અમે છે ને અહીંયા મોડી અહીંયા બતાવી. અને અમારા કરણભાઈને 10માનું ટ્યુશન ચાલુ થઈ ગયું છે એટલે લગભગ કાલે રવાના થઈ જશે. 10th સ્ટેન્ડર્ડમાં છે એટલે એ લોકોને તો વેકેશનમાં જ ટ્યુશન ચાલુ થઈ જાય. હજી એક રાઉન્ડ અમે સાંજના અહીંયા મારશું. અને આ એક કામ વધ્યું છે અમારે. હવે તો એટલું એ થઈ ગયું છે ને કે અડીએ ને એટલે તરત જ ખરી જાય છે. એટલે ઉતારવાનું કામ ચાલે છે, પછી ડાબો નાખવાનું કામ ચાલે છે, મોટી મોટી અલગ કરીએ, નાની નાની, એ બધા એટલા કામ વધી ગયા છે. અને આ બેને હું કોઈ દિવસ અહીંયા એકલી નથી મોકલતી, તો હું અહીંયા બેઠી છું. 3 કલાક જેટલું રમી લેશે ને પછી હું જઈશ અહીંથી. કેવો મસ્ત પવન છે જો. આખો જાંબુડો ભલે છે. આજે પવન બહુ જ સરસ છે, વાતાવરણ બહુ સરસ છે. જો આ મારું કપડાનું ગોદડું મારે કરાવવું છે ને, તો મેં આવા કરી રાખ્યું છે. મનીષાએ કીધું હતું કે તમે લેતા આવજો કુંડલા. જો મારો હિંચકો પણ ઝૂલે છે. અને આ લોકોને ભાત આપી દઉં. અમારી ટીટોળી બેનનું બચ્ચું ક્યાં ગયું? અહીંયા એક બહુ ઠંડક હોય જો. અહીંયા એક બહુ ઠંડક હોય. એકદમ પેલા ખસના પડદા કેવા હોય એ ટાઈપનો છાંયડો છે જો. ક્યાંય લાગેલું પેલી બાજુ પણ એવી રીતે તૈયાર થાય છે. એવી રીતે લે અહીંયા ચાલ 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 અહીંયા બોલે વગર ના થવાતું. જામફળે બહુ આવ્યા છે. ઓય લે. હજી થોડુંક વિચિત્ર શેડ્યુલ થયું મારું. કપડાં સૂકવાના બાકી છે. હવે અત્યારે સૂકવીને નાવા જઈશ. રસોડું ખુલ્લું દેખાય છે વિડીયોમાં. જો બોલું, એક સેકન્ડ બેસવું છે થોડી વાર. હાસ બોલું સંભળાઈશ. જો રસોડું ખુલ્લું છે મારું. એટલે અત્યારે હવે જસ્ટ કપડાં સૂકવીને હવે અંદર જઈશ. અને આજે સાંજનું મેનુ મેં તૈયાર કરી દીધું છે. સેવસળમાં અમારા વડોદરામાં મહાકાળીનું સેવસળ બહુ જ ફેમસ હોય. અને સેવસળ આજે કરવાનું છે. એટલે ખાલી સાંજે વઘાર. થોડા વાસણ કરી લીધા છે, થોડા બાકી છે. ને અમારા લક્ષ્મીબેન ઊંઘે છે. ઊભી નથી થઈ ને. ભૂલું સંભળાય જ મારા બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં કેટલું મસ્ત બોલે છે. મમ્મીને હોલા, કાચિંડા એવું બધું બહુ ગમતું. પક્ષીમાં હોલા બહુ ગમતા એને. મમ્મી એવું કહેતી કે આ કબૂતરથી પણ ભોળા લાગે. હાલો લક્ષ્મીબેન. સાવણી કે કઈ સાવણો ખાવાના દોડતી. હા
ચોમાસામાં આટલા મોટા મોટા સફેદ કલર એ વધારે રે એમ કે આ તો કાલ મને મળ્યા તો ફોટો પાડ્યો ઊંડામાં. હું તને હમણાં છે ને કરીને દૂધ ચા આપી દઉં. પેલી ગઈ આગળ કે તોડફોડ કરે છે. ઊભી ઊભી વિચારે કે કઈ બાજુ જવું. પાછળ આટો મારવા જ જા, પછી અમે આવીએ જ છે સ્વિમિંગ પુલ. અંદર કાઈ નથી. કેમેરો પાડતી નહીં લક્ષ્મી. કે પાડ્યો? બહાર આય. હા બેટા. એ અહીંયા નીચે છે ભાઈ. ઊભી જ છે હાલ. ધીમે ઉતરજે. અરે માં દીકરો આ એક ડાળી એવી નડે છે ને જો આમ. કેરી પણ ત્યાં જ છે. પંખો કરી દઉં. આમ જો કેટલો પવન છે. આ જો ખેંચાઈ ખેંચાઈને સડી જાય, ફાટી જાય, કારણ કે બહુ જ પવન હોય. આજે 3 મે છે બરાબર, એટલે હવે ઉનાળાના હિસાબથી જોવા જઈએ આ વૈશાખ મહિનો બાકી રહ્યો જો. અને મને ખબર છે કે સિટીમાં અત્યારે શું બફારો ને શું હાલ છે. હમણાં હું 2 વાર આવી ગઈ, નહીં 1 વાર, પેલું ગાડીનું ને જ્યુપિટરનું. એટલે અને હમણાં પછી રાજકોટનું પણ એક આંટો મારવાનો છે. તો હજી ખ્યાલ આવે છે કે સિટીમાં શું વાતાવરણ છે, કે માંડ દિવસો જાય છે. અમે બહુ પહેલાં છે ને વડોદરાની વાત કરું ને તો રોજ સાંજે ડેલી અમારો નિયમ હતો કે અમે પાણી છાંટીએ. એટલું પાણી છાંટીએ, ઝાડ ભી ના કરીએ એટલે ઠંડક આવે કે કંઈક પવનની લહેરકી આવે તો પણ એટલું ગરમ ને ગરમ જ રહેતું, એટલું તપેલું હતું. અને અહીંયા જો પેલો લીમડો જો એટલે આ સાક્ષી ઝાડવા સાક્ષી પુરાવે છે કે અહીંયા કેટલો પવન છે, સરસ છે. ક્યારેક બફારો રૂમમાં લાગે પણ બહાર બહુ સરસ લાગે. તો આવી રીતે ઉનાળો પણ કમ્પ્લીટ થઈ જશે અહીંયા. અને ચારે બાજુ વૈશાખ મહિનામાં લીમડા ખીલશે એટલે બધું સૂકું દેખાશે, પણ વચ્ચે વચ્ચે લીલા લીલા લીમડાના ઝુમખાઈ દેખાશે. જો જે પેલી હિલ દેખાય છે એ હિલ છે, આમ મોટી હિલ છે, આમ દેખાય છે. અને અત્યારે છોકરાઓને લઈને આવી છું અને સેવસળનો રગડો પછી બસ ખાલી એટલો જ વગાડવાનો. અయ్యో મને છાંટા ઉડ્યા. પાણી બદલવાનું ચણ લઈ આવું. ઓય સાઈડ પર. બટન ના ખોલ દીકરું. બંધ કરી દે. તને નહીં આવડે બંધ કરતા. જો કરણભાઈ પ્રેક્ટિસ કરે છે, એક્ટિવા શીખી ગયા છે ને તો. અને હું આ લોકોનું પાણી બદલી કાઢું. કેટલા 2 દિવસ થઈ ગયા. ઊભા રહો ને, આપું છું હવે.
આ લોકોને ખાવું છે. 2 દિવસ થઈ ગયા બહાર કરણને પાણી નથી આપ્યું મેં. ફાઇનલી વડોદરાનું જો મહાકાળી સેવસળ ગીરમાં આવી ગયું. બસ એક જ ખામી છે, ધાણા નથી. અને ડુંગળી અને બન આવી ગયા છે. ચશ્મા કાઢવાના છે ને હવે થોડાક વાસણ કરી લઈશ. મને આદત જ છે અહીંયા ઊભા ઊભા જેટલા પણ થાય એટલા ઓછા મારે, અને પેલા ખાટલાના કરેલા અંદર લઈ લઈશ. અને લગભગ 8-1 વાગ્યા છે અને જો અંધારું જો લક્ષ્મી દેખાશે ના સૂતી છે ને જામફળી. મને અને બેનને સેવસળ બહુ ભાવે. અમુક ઘરમાં એવી આઈટમો હોય ને કે મોર્નિંગ ના બને ને તો અમે રાત્રે જમવામાં લઈએ, અને જે રાત્રે બની હોય ને બીજે દિવસે અમે લંચમાં લઈએ. તો સેવસળ, પાઉંભાજી, પછી પાણીપુરીની બહુ જ મહેનત, બહુ જ ઝંઝટ. કારણ કે એમાં 2 જણ તો એવા જ હોય કે ભેળ નથી કરી એટલે એ કરવાનું જ હોય. એટલે પાણીપુરી, પાઉંભાજી આ બધું રિપીટ ગમે મેનુ. આપણે ફ્રીજમાં મૂકી દઈએ એવી રીતે. તો હવે જસ્ટ પરવારી અને હિંચકા ધીમે ધીમે એની આમ મેળે ઝૂલે છે. જો પેલો અમારો ટાયરનો હિંચકો દેખાય છે, એમાં ફેરફાર પાછો આવવાનો છે. ધીમે ધીમે ઝૂલે છે. એનો અર્થ કે આ પવન છે આટલો ઝૂલાવે છે. જામફળી જો